નમસ્કાર મિત્રો, હવે સમગ્ર ભારત અને ગુજરાતમાંથી ગરમી ધીમે ધીમે વિદાય લેવા જઈ રહી છે। એટલે કે મિત્રો હવે ગરમીનો પારો ધીમે ધીમે નીચો આવી રહ્યો છે અને મિત્રો હવે ગુજરાતમાં ચોમાસા પહેલાં એક મોટું માવઠું પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। આજે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 10મી મેથી 15મી મે સુધીમાં ગુજરાતમાં માવઠું પડવાનું છે। આ દિવસોમાં મિત્રો ગુજરાતમાં ભારે તોફાની પવન ફૂંકાશે અને હળવું માવઠું પડવાની આગાહી સામે આવી રહી છે। આજે મિત્રો અંબાલાલ પટેલે પણ માવઠાની એક મોટી આગાહી કરી છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવે ગુજરાતમાં વરસાદ કેવો પડશે, ગુજરાતના કયા જિલ્લાઓમાં વાવાઝોડું આવવાનું છે અને વરસાદ સાથે કેવો પવન ફૂંકાશે તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। પરંતુ આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો। મિત્રો હાલ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી સિસ્ટમો બનવાનું શરૂ થઈ ગયું છે। અનેક રાજ્યોમાં અત્યારે ભારે હવાનું દબાણ જોવા મળી રહ્યું છે જે વાવાઝોડાના સંકેતો આપી રહ્યું છે। હાલ મિત્રો આકાશમાં કાળા ડિબાંગ વાદળો દોડી રહ્યા છે જેના કારણે મિત્રો આજે બપોરે ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, જેના કારણે લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી। હાલ મિત્રો અમદાવાદ જિલ્લાની આસપાસ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે આ વિસ્તારોમાં આગામી 2 દિવસ વાવાઝોડાની સાથે તોફાની પવન ફૂંકાવાની અને ધોધમાર વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। મિત્રો આ સિસ્ટમ અત્યારે દરિયાથી ખૂબ નજીક છે, એટલે મિત્રો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અત્યારે ગાંડો થયો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ વિસ્તારોમાં અત્યારે ખૂબ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમદાવાદ નજીકના વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો અંબાલાલ પટેલે આ વાવાઝોડા ઉપર નજર કરતાં જણાવ્યું છે કે આ વાવાઝોડું ચોમાસા ઋતુની શરૂઆત ગણાવે છે। આ વર્ષે સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થાય તેવું અંબાલાલ પટેલને લાગી રહ્યું છે। મિત્રો ત્યાર પછી જોઈએ તો હાલ પૂર્વ બાજુના રાજ્યોમાં 2 દિવસથી હવામાન પલટો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં પવનનું વંટોળ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। મિત્રો આ વાવાઝોડું ધીમે ધીમે પવન સાથે આગળ વધીને ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં 20મી મે આજુબાજુ ચોમાસાનો વરસાદ શરૂ થઈ શકે છે। પૂર્વ બાજુના રાજ્યોમાં ગઈકાલે 4થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો, જેના વિડીયો પણ તમે જોઈ શકો છો। એટલે હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં બહુ મોટી વાર નથી, એટલે હવામાન વિભાગે ગુજરાતના તમામ લોકોને તેમાં પણ ખાસ કરીને ખેડૂતોને જાગૃત રહેવા વિનંતી કરી છે, જેનાથી ખેડૂતો સાવધાન રહે અને મોટું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે। મિત્રો દર વર્ષે ચોમાસા ઋતુની શરૂઆત કેરળ રાજ્યથી થતી હોય છે, એટલે આ વર્ષે કેરળમાં અવિરત વરસાદ શરૂ રહ્યો છે। ગઈકાલે પણ કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી, એટલે હવે કેરળ રાજ્યમાં ચોમાસું શરૂ થવામાં વાર નથી। આગામી 4થી 5 દિવસોમાં કેરળ રાજ્યમાં ચોમાસું બેસી જશે, એટલે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું આવી શકે છે। મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો વાવાઝોડાને કારણે ગુજરાતના તમામ લોકોને અંબાલાલ પટેલે સાવધાન કર્યા છે। આજે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે વર્ષ 2026માં ગુજરાતમાં 2 મોટા વરસાદી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે અને પવનની ઝડપ આશરે 160 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। તો આજે હવામાન વિભાગે વર્ષ 2026ના ચોમાસા માટે ખૂબ મોટી એક આગાહી જાહેર કરી છે। ત્યાર પછી ખેડૂત મિત્રો જો વાત કરીએ તો હાલ ગુજરાતનો પશ્ચિમનો દરિયા કિનારો શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 20મી મે પછી ગુજરાતમાં ચોમાસાનો તોફાની ત્યારબાદ મિત્રો 20મી મે પછી એક મોટા વરસાદી વાવાઝોડાની અસર ગુજરાતના દરિયા કિનારે થવાની છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારે મોટા મોજા ઉછળી શકે છે। હવામાન વિભાગે 20મી મેથી 25મી મે દરમિયાન ગુજરાતના દરિયા કિનારે 3 નંબરનું રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે 20મી તારીખ પછી દરિયામાં ન જવાની વિનંતી કરવામાં આવે છે। મિત્રો દરિયા કિનારે આવેલા સુરત, વેરાવળ અને જામનગર તેમજ ઓખાના વિસ્તારોમાં લોકોએ ચોમાસા દરમિયાન સાવધાન રહેવું, કારણ કે દરિયા કિનારે ભારે તોફાન આવી શકે છે। મિત્રો હવામાન વિભાગે અને અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરતાં એવું લાગે છે કે આ વર્ષે સમય કરતાં વહેલું ચોમાસું આવશે તો ખેડૂતોને ભારે નુકસાન થવાનું છે। મોટા વરસાદી વાવાઝોડા પણ આવવાના છે, એટલે લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। અંબાલાલ પટેલે વર્ષ 2026ના ચોમાસા અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે
કે આ વર્ષે ભારે મોટા વરસાદી વાવાઝોડા અને તોફાની પવનો ફૂંકાવાના છે, જેના કારણે લોકોએ આવનારા ચોમાસા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। અત્યારે મિત્રો સમગ્ર ભારતના દરિયા કિનારો શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ આ વાવાઝોડું આવવાની પહેલાંની શાંતિ છે, એટલે લોકોએ સાવધાન રહેવું અને નવા હવામાન સમાચારો જોતા રહેવું। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના અને ભારતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।